પ્રશાંતભાઈ, જય સિયારામ. વેલજીભાઈ ભુડિયા બોલું છું. મારો વિષય એટલો છે કે કચ્છના કિસાનો માટે આપે 26/5/2005 આપે કૃષિ મેળો કર્યો. ત્યારે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ત્યારે સીએમ ની જવાબદારી હતી અને ગુજરાતની અંદર આપે જયારે સીએમ સાહેબને આમંત્રણ દીધું અને એનો કૃષિ મેળો કચ્છમાં પ્રથમ કર્યો. તેના પાછળ કચ્છનો કેટલો વિકાસ થયો આપે જોઈ રહ્યા છીએ. આ ખેતીનો ધરતીનો માલિક ઈશ્વર છે, પણ હું તો એટલું જ કહું કે ધરતીનો માલિક ખેડૂત ભલે જે કે કામ કરતો, પણ આપણે 3 ટાઈમ જમવા દેરો એ પરિવારને આપણે પ્રાધાન્ય આપ્યું છે. અને આજે 2001 થી કરીને ઓર્ગોનિક ખેતીમાં, ગાય આધારિત ખેતીમાં મેં મારા તત્વો ઘણા બધા વિચાર્યા અને ઘણું બધું સંશોધન કરી ચૂક્યો. દૂધ, ગોળ, ગૌમૂત્ર અને ફૂલ આવે ત્યારે, ફાલ આવે ત્યારે આ બધું કરી શકાય. એ સાથે તમે ખાલી એક દોથો રાઈ અને સાંજે પલારો ને સવારે તમે એને ગ્રાઇન્ડર કરી અને 15 લીટરના પંપમાં નાખી દો, બધી જીવાત નીકળી જાય. આ મિલીબગ આવશે વરસાદના કારણે એ મિલીબગ સાફ થઈ જાય. 15 લીટરના પાણીમાં એક દોથો રાઈ આપણે ઘરે વઘાર દઈએ અને એની સાથે ખાલી 250 ગ્રામ ગૌમૂત્ર નાખીને છંટકાવ કરો, એ બધી મિલીબગ સાફ થઈ જશે. પણ એ સાથે હું વિષય અત્યારે વાવેતરનો ટાઈમ આવે છે અને ખેડૂત તમારો ઈશ્વર છે એમ માનું છું. દુનિયા આખીને ખબર આવે છે. ઈશ્વરની નજર ઉપરથી પણ ભગવાન ઉપર છે, આપણી બધાની ઉપર. પણ ધરતીનું ખેડીને ધરતીનું ધન ઉભું કરનાર, એ ધાન ઉભું કરનાર જે માણસ છે એને હું પ્રાધાન્ય એટલા માટે ઈશ્વરનું આપું છું. એટલા માટે કે હવે નવો જે અખતરો છે અત્યારે વાવેતરના ટાઈમે શું કરવું પડે એનો થોડો મુદ્દો દઉં છું તમને. ખાલી તમે નોંધ કરજો અને ખેડૂતોને તમે મોકલાવજો. પ્રશાંતભાઈ, આ કચ્છના ખેડૂતની દુનિયાના ખેડૂતો આ સાંભળશે, એ પ્રમાણે તમારું કામ છે. મને બીજું કાંઈ નથી આવડતું. મોબાઈલ ખાલી કરતા આવડેલો, હું ભણ્યો નથી, પણ પ્રેક્ટિકલ ઈશ્વરે ઘણી બધી મને પ્રાધાન્ય આપ્યું છે અને એ વિષયની પ્રાધાન્ય તમને એટલા માટે આપું. 1 લીટર લોટો છા હોય, ખાટી છા તાંબાના લોટામાં રાખી દેવાની અને એની અંદર તમારે 1 ચમચી એટલે 10-12 ટીપા આંકડાના છીર નાખવાનું. આંકડાનું દૂધ જેને ધોરું નીકળે એ આંકડાના છીરની અંદર નાખી અને હલાવી દેવાનું. એ છાશ સાથે ભેરવાઈ જશે અને એને કપાસના પટ દેજો. કપાસમાં, મગફળીમાં, કોઈ બી વાવેતરમાં અત્યારે કપાસમાં એટલું બધું એનું પરિણામ સારામાં સારું મળ્યું છે અને મગફળીમાં મળ્યું છે કે એને પટ દેવાથી જમીનની ફૂગ એને અડતી નથી. અને એની સાથે તમારે શું કરવાનું, પટ છાશ દેવા, છાશનું ભેલું કરવાનું અને એ આંકડાવાળું પાણી જીર છે અંદર નાખેલું આપણે 1 ચમચી જેટલું, 10-12 ટીપા, વધુ નાખવાની કોઈ જરૂર નથી. તો આ પટ દેવાથી પછી છાણાની રાખ હોય ને ચારી, અને એ છાણાની રાખને તમારે એનાથી કોરા કરીને પછી વાવેતર કરો. તમને ડીએપી ન નાખવું પડે, હું તમને ગેરંટી દઉં. ખેડૂત મિત્રો, તમારા પૈસા તમે બચાવો, ખેડૂત રૂપિયા વાળો થાય એ ધ્યેયથી કામ કરી રહ્યો છું. અને કપાસ તમારા લીલા છમ ઉગશે, મગફળી લીલી છમ ઉગશે, કોઈ બી ચીજને અને ફૂગ નહીં આવે એ જમીનમાંથી. તમારી જે કપાસ આમ ઉગીને, મગફળી ઉગીને પછી આમ ડોકરું વળી જાય, અહીં જમીનના થડમાંથી નહીં થાય. આવું સંશોધન આજે ગાયના દૂધ, ગોબર, ગૌમૂત્રમાંથી આ બધું જે મારા જીવનની અંદર આજે 24મું વર્ષ બેસી ગયું. આપણે કૃષિ મેળો કર્યો ત્યારે પણ એક આનંદ હતો, પણ એના પાછળ હું રાત દિવસ મહેનત કરી રહ્યો છું. ઈશ્વરે મને જ્યાં સુધી મારું મેં જીવનભર નક્કી કરેલું કે ખેડૂતની સેવા કરવી તો ખેડૂતની, બાકી આ દુનિયામાં એની સેવા કરશો તો દુનિયાને સારું સારું ખાવાનું મળશે અને આરોગ્ય સારું રહે. એની ઈચ્છા સાથે હું મારા વિચારોને પ્રસાદભાઈ આજ તમારે સમક્ષ મૂકશું છું. જય સિયારામ. માધા પર 3 થી 6 મને ફોન કરજો. મારા નંબર છે 94 26 99 11 12. જય સિયારામ.